2026નું આ વર્ષ માનવ ઇતિહાસ માટે સૌથી ભયાનક સાબિત થઈ રહ્યું છે. દુનિયા હજુ રશિયા, યુક્રેન અને ઇઝરાયલ ગાઝા સંઘર્ષમાંથી બહાર આવી નથી, ત્યાં જ પૃથ્વીના નકશા પર બીજા બે અત્યંત ખતરનાક યુદ્ધના મોરચા ખુલી ગયા છે. પ્રથમ મોરચો ખુલ્યો છે પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઇસ્ટમાં, જ્યાં વિશ્વની સૌથી મોટી સૈન્ય સત્તા અમેરિકાએ સીધો ઈરાનની ધરતી પર પ્રચંડ હુમલો કરી દીધો છે. ઈરાનના રડાર સ્ટેશનો, મિસાઇલ સાઇટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમને અમેરિકી બોમ્બર્સે તબાહ કરી દીધી છે અને બરાબર આ જ સમયે દક્ષિણ એશિયામાં પણ સળગતી સરહદો વધુ રક્તરંજિત બની છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વને પડકારીને રાત્રિના અંધારામાં ઘાતક બોમ્બારો કર્યો છે અને આ હુમલામાં કોઈ આતંકીઓ નહીં પરંતુ 11 માસૂમ બાળકો અને મહિલાઓ સહિત 13 નિર્દોષ નાગરિકો જીવતા ભૂંજાઈ ગયા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. મંગળવારની રાત જ્યારે પશ્ચિમ એશિયાના ઇતિહાસમાં નવી તબાહી લઈને આવી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમના આદેશ પર અમેરિકી વાયુસેના અને નૌકાદળના વિમાનોએ ઈરાનની સરહદમાં પ્રિસિઝન ગાઇડેડ મ્યુનિશન એટલે કે સચોટ નિશાન લગાવતા બોમ્બથી હુમલા શરૂ કર્યા. અમેરિકા ઈરાનના 3 અત્યંત વ્યૂહાત્મક વિસ્તારોને નિશાન બનાવ્યા: બંદર અબ્બાસ, જાસ્ક અને કેશમ દ્વીપને. અમેરિકાના હુમલાના મુખ્ય સ્થળોની વાત કરીએ તો બંદર અબ્બાસ એટલે કે ઈરાનનું મુખ્ય નૌકાદળનું મથક અને આર્થિક હબ છે. જાસ્ક એટલે કે ઓમાનની ખાડીની નજીક આવેલું મહત્વનું સૈન્ય બંદર અને કેશમ દ્વીપ એટલે કે હોર્મુઝની ખાડીમાં ઈરાનનું સૌથી વ્યૂહાત્મક ટાપુ જ્યાં મિસાઇલો તૈનાત છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર નિવેદન અનુસાર આ હુમલા કોઈ ઉશ્કેરણીજનક વગર કરવામાં નથી આવ્યા, પરંતુ આ સંપૂર્ણપણે આત્મરક્ષાના ભાગરૂપે કરાયેલી જવાબી કાર્યવાહી છે. અમેરિકાનું મિશન પૂર્ણ થઈ ગયું છે અને તેમણે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનો અને પાવરફુલ સર્વેલન્સ રડાર સાઇટ્સને જમીનદોસ્ત કરી દીધી છે, જેથી ભવિષ્યમાં ઈરાન અમેરિકી એરક્રાફ્ટ પર નજર ન રાખી શકે. પણ પ્રશ્ન એ થાય છે કે અચાનક અમેરિકાએ આટલું મોટું પગલું કેમ ભરવું પડ્યું? તેની પાછળની વાર્તા શરૂ થાય છે હોર્મુઝ જળમાર્ગ પરથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકી આર્મીના અત્યાધુનિક AH-64 અપાચે હેલિકોપ્ટરને ઈરાની સેનાએ તોડી પાડ્યું હતું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેની પોતાની રેલીઓમાં ગર્જના કરતા કહ્યું કે અમેરિકાએ પોતાના સૈનિકો પરના હુમલા સહન નહીં કરે અને આનો જવાબ આપવો જ પડશે તેવી વાત કરી. જો કે આ હુમલા અને આ દુર્ઘટનામાં સદનસીબે બંને અમેરિકી પાયલોટોનો જીવ બચી ગયો. અમેરિકી સૈન્યના ઇતિહાસમાં પહેલી વખત સમુદ્રમાં માનવરહિત ડ્રોન બોટ્સનો ઉપયોગ કરીને આ ભયાનક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને આ બંને જાબાજ પાયલટોને ઈરાનની પકડમાં આવતા પહેલા જ સુરક્ષિત બહાર કાઢી લેવાયા. પરંતુ આ અકસ્માતને લઈને હવે રહસ્ય ઘેરાયું છે. એક અમેરિકી રક્ષણ વિશેષજ્ઞના જણાવ્યા મુજબ અપાચે હેલિકોપ્ટર કોઈ મિસાઇલ નથી, પરંતુ ઈરાનના એક આત્મઘાતી ડ્રોન સાથે હવામાં સીધું અથડાવાને કારણે ગ્રસ્ત થયું છે. આ ઘટના આકસ્મિક હતી કે ઈરાનનું કોઈ આયોજિત ષડયંત્ર, તેની તપાસ પેન્ટાગોન કરી રહ્યું છે. બીજી તરફ ઈરાને અમેરિકાના તમામ આરોપોને સદંતર જૂઠા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ત્યારે ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેમને કોઈ અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યું નથી. ઈરાનનો આરોપ છે કે વોશિંગ્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પના આ ઘટનાને માત્ર એક બહાનું બનાવી રહ્યા છે, જેથી તેઓ ઈરાન પર હુમલો કરી શકે અને મિડલ ઇસ્ટમાં પોતાની સૈન્ય પકડ મજબૂત રાખી શકે. નિશાન 1 ની વાત કરીએ તો બહેરીનમાં આવેલું અમેરિકી સૈન્ય ઠેકાણું છે. નિશાન 2 છે US નેવીની 5th ફ્લીટ નું મુખ્ય મથક અને હથિયારની વાત કરીએ તો આત્મઘાતી ડ્રોન અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલો. ઈરાનની ખતરનાક સૈન્ય પાક IRGC એટલે કે ઇસ્લામિક રિવોલ્યુશનની ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે અમેરિકી પ્રહારના થોડા જ કલાકોમાં તેમણે વળતો પ્રહાર પણ કર્યો છે. બહેરીનમાં સ્થિત અમેરિકી નૌકાદળના 5મા કાફલા મુખ્યાલય પર ઈરાની ડ્રોને હુમલો કર્યો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરગાચીએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપતા ન્યૂઝ કેમેરા સામે કહ્યું કે જો અમેરિકા પ્રદેશમાં સુરક્ષિત રહેવા માંગતો હોય તો તેણે તાત્કાલિક અમારો વિસ્તાર છોડી દેવો જોઈએ. ઈરાની સેના દરેક હુમલાનો ઈંટનો અને જવાબ પથ્થરથી જ આપવાની છે. આ યુદ્ધની આગ હવે જોર્ડન સુધી પહોંચી ગઈ છે. જોર્ડનમાં આવેલા અમેરિકી એરબેઝ પર લાંબા અંતરની મિસાઇલો છોડવામાં આવી. ઈરાનનો દાવો એટલો મોટો છે કે તેણે અમેરિકાના સૌથી ઘાતક F-35 એટલે કે સ્ટીલસ ફાઇટર જોટ્સના હેંગર્સ અને જોર્ડન સ્થિત અમેરિકી કમાન્ડ સેન્ટર સહિત 4 મહત્વપૂર્ણ લક્ષ્યોને ધૂળ ચાટતા કરી દીધા છે.
ઈરાને ક્ષેત્રમાં અમેરિકાના કુલ 21 સૈન્ય ટાર્ગેટ્સ પર હુમલાની યોજના બનાવી હોવાની જાહેરાત પણ કરી છે. પરંતુ જોર્ડનની સેના ઈરાનના દાવાને ખોટો સાબિત કર્યો છે. ત્યારે જોર્ડન મિલિટરીએ સત્તાવાર આજે જાહેરાત કરી છે કે તેમની અતિ આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે ઈરાન તરફથી આવી રહેલી 5 મોટી મિસાઇલોને હવામાં જ તોડી પાડી છે. આ મિસાઇલો જોર્ડનના પૂર્વીય ક્ષેત્ર અલ અઝરાક તરફ આગળ વધી રહી હતી, જ્યાં અમેરિકી અને તેના સહયોગી દળો હાજર છે. મિસાઇલોનું કાટમાળ રણ વિસ્તારમાં પડ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી. જોર્ડનની મિલિટરી એન્જિનિયરિંગ ટીમો અત્યારે કાટમાળમાંથી જીવતા વિસ્ફોટકોને નિષ્ક્રિય કરી રહી છે. આ મહાસંગ્રામ વચ્ચે ઈરાને હવે આસપાસના ખાડી દેશો પર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. તહેરાને સાઉદી અરેબિયા, યુએઈ અને ઓમાન જેવા દક્ષિણ કિનારાના જે દેશો છે ત્યાં કડક નૈતિક અને કાનૂની ચેતવણી આપી છે કે તેઓ તેમની ધરતી, તેમના એરબેઝ કે તેમની કોઈ પણ સુવિધાનો ઉપયોગ અમેરિકા કે ઇઝરાયલને ઈરાન વિરુદ્ધ હુમલા કરવા માટે કરવા ન દે. જો કોઈ ખાડી દેશ અમેરિકાને રસ્તો આપ્યો તો ઈરાન તે દેશને પણ પોતાનો દુશ્મન માનશે. આ તરફ ઇઝરાયલ પણ આ તાકાતનો અને આ તકનો ફાયદો ઉઠાવી રહ્યું છે. ઇઝરાયેલી સેનાના પ્રમુખ એલાય જામેરે વિસ્ફોટક નિવેદન આપ્યું છે કે ઈરાન પર તાજેતરમાં થયેલા હુમલા તો માત્ર એક નાનકડી શરૂઆત છે. ઇઝરાયલ જરૂર પડે ઈરાન પર આનાથી મોટો પણ પરમાણુ કે વ્યૂહાત્મક હુમલો કરવા તૈયાર છે. લેબનોન સરહદે પણ સ્થિતિ બેકાબુ છે. ઇઝરાયેલી વાયુસેનાએ દક્ષિણ લેબનોનમાં ટાયર ક્ષેત્રમાં હિઝબુલ્લાના 6 મોટા રોકેટ લોન્ચર છે અને ડ્રોન મથકોને નષ્ટ કર્યા હોવાનો દાવો કર્યો છે. ટાયરમાં આવેલી એક ઇમારત પર થયેલા હુમલાના દ્રશ્યો હજુ પણ દુનિયાને હચમચાવી દે છે. ઇઝરાયલના હુમલાના જવાબમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ પણ દાવો કર્યો છે કે તેમણે દક્ષિણ લેબનોન અને ઇઝરાયલની અંદર સૈનિકો અને કમાન્ડ જે સેન્ટરો છે તેના પર 14 ભીષણ હુમલા કર્યા છે. હિઝબુલ્લાના આત્મઘાતી ડ્રોન્સે ઇઝરાયલના રાસ અલ નકુરા નૌકાદળના બેઝને સીધું નિશાન બનાવ્યું છે, જેના કારણે ઇઝરાયેલી સેનાને પણ મોટું નુકસાન થયા હોવાના અહેવાલો છે. આ યુદ્ધની વચ્ચે ગ્લોબલ ડિપ્લોમેસી એટલે કે રાજદ્વારી મોરચે એક ખૂબ ચોંકાવનારું વળાંક આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું કહેવું છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ એક સમયે પાકા મિત્રો ગણાતા હતા, તેમની વચ્ચે હવે મતભેદો ખુલ્લેઆમ સામે આવી ગયા છે. ટ્રમ્પે નેતન્યાહુને પડદા પાછળ અને જાહેરમાં પણ કડક ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ આ યુદ્ધને વધુ ખેંચશે અને સંઘર્ષ વધારશે તો ઇઝરાયલ વૈશ્વિક સ્તરે સંપૂર્ણપણે એકલું પડી જશે. ટ્રમ્પ અમેરિકાને લાંબા યુદ્ધમાં ધકેલવા માંગતી નથી, જ્યારે નેતન્યાહુ પોતાની સત્તા બચાવવા માટે યુદ્ધ ચાલુ રાખવા માંગે છે. પોતાની આ વ્યૂહાત્મક રચના હેઠળ જ ટ્રમ્પે એક અમેરિકન રિપબ્લિકન રેલીમાં ઉભા થઈને વિશ્વ સમક્ષ એક બહુ મોટો અને બોલ્ડ દાવો કરી દીધો છે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાન વિરુદ્ધની લડાઈમાં વિજયની ખૂબ નજીક છે અને તેઓ આગામી માત્ર 2 અઠવાડિયામાં ઈરાન પર ટોટલ વિક્ટરી એટલે કે સંપૂર્ણ વિજયની સત્તાવાર જાહેરાત કરશે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાની સૈન્ય કમર તૂટતાની સાથે જ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો થશે, જેનાથી અમેરિકા અને વિશ્વની જે અર્થવ્યવસ્થા છે તેને ખૂબ મોટો ફાયદો થશે. દુનિયાનું ધ્યાન જ્યારે હોર્મુઝની ખાડી પર કેન્દ્રિત હતું ત્યારે એશિયાના બીજા છેડે એટલે કે અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના ઘટી. પાકિસ્તાની સૈન્ય અને વાયુસેનાએ જે અફઘાનિસ્તાનની સરહદની અંદર ઘૂસીને ભીષણ હવાઈ હુમલા કર્યા. આ હુમલો કોઈ સૈન્ય છાવણી પર નહોતો, પરંતુ અફઘાનિસ્તાનના સામાન્ય નાગરિકોના રહેણાંક પર થયો હતો. કુનાર પ્રાંત, ખોસ્ત પ્રાંત અને પક્તિકા પ્રાંત રાત્રિના અંધારામાં પાકિસ્તાની ફાઇટર જેટ્સે આંતરરાષ્ટ્રીય સરહદી નિયમોનું ઉલ્લંઘન કર્યું અને અફઘાન એરસ્પેસમાં પ્રવેશીને ઊંઘતા લોકો પર બોમ્બમારો કર્યો. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના સત્તાવાર પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ હુમલાની તસવીરો અને સત્તાવાર આંકડા જાહેર કર્યા છે, જે કોઈ પણનું હૃદય હચમચાવી દેવા માટે પૂરતા છે. ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર આ પાકિસ્તાની બોમ્બમારામાં કુલ 13 નિર્દોષ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. સૌથી વધુ ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે મૃતકોમાં 11 માસૂમ બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે. માત્ર ખોસ્ત પ્રાંતના સ્પેરા જિલ્લામાં જ એક નિર્દોષ પરિવારના ઘર પર પાકિસ્તાની મિસાઇલ તૂટી પડી, જેમાં એક સાથે 9 લોકોના મોત થઈ ગયા અને 10 થી વધુ લોકો અત્યારે હોસ્પિટલમાં જિંદગી અને મોતની જંગ લડી રહ્યા છે. આવી જ ભયાનક સ્થિતિ પંક્તિકા પ્રાંતમાં છે. બારવાલ જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાં મરનારાઓમાં પણ રમતા કૂદતા માસૂમ બાળકો જ હતા. આ ઘટનાને છેલ્લા ઘણા અઠવાડિયાઓનો સૌથી ઘાતક અને ક્રૂર હવાઈ હુમલો માનવામાં આવે છે.
પાકિસ્તાની સેના ઇસ્લામાબાદથી હંમેશા એવો દાવો કરે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને ક્યારેય નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા નથી, પરંતુ વાસ્તવિકતા અને ગ્રાઉન્ડ રિપોર્ટ આ દાવાઓથી તદ્દન વિપરીત છે. પાકિસ્તાન પોતાની આંતરિક રાજકીય અને આર્થિક નિષ્ફળતાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે અવારનવાર અફઘાનિસ્તાન સરહદે તણાવ પેદા કરતું આવ્યું છે. ફેબ્રુઆરી 2026ના અંતમાં બંને દેશો વચ્ચે અસ્થાયી શાંતિ સમજૂતી થઈ હતી. જૂન 2026 એટલે કે વર્તમાનની વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા ફરીથી ભીષણ હવાઈ હુમલા શાંતિ કરારના લીરેલીરા ઉડાવી દેવામાં આવ્યા. ભૂતકાળના હુમલાઓની વાત કરીએ તો પાકિસ્તાન અગાઉ કાબુલ અને કંદહાર જેવા મોટા અફઘાન શહેરોની નજીક પણ ડ્રોન હુમલા કરી ચૂક્યું છે. આ તાજેતરના હુમલાઓએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત સત્તાવાર યુદ્ધની સ્થિતિ ઊભી કરી દીધી છે. ત્યારે બંને દેશોની સેનાઓ અત્યારે આમને સામને છે અને ગમે ત્યારે મોટો જમીની સંઘર્ષ ફાટી નીકળે તેવી શક્યતાઓ છે. વિચારો કે દુનિયા જ્યારે કઈ દિશામાં જઈ રહી છે. એક તરફ વોશિંગ્ટન અને તહેરાન વચ્ચેનો અહંકારનો જંગ છે, જેમાં હોર્મુઝની ખાડી છે સળગી રહી છે ને જો આ જંગ ન રોકાયો તો દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચશે અને આર્થિક મહામંદી આવશે. બીજી તરફ પાકિસ્તાનની અવિચારી સૈન્ય કાર્યવાહી દક્ષિણ એશિયામાં પરમાણુ સંપન્ન દેશોની આસપાસ ભારે અશાંતિ ઊભી કરી રહી છે. માસૂમ બાળકો અને મહિલાઓના મૃત્યુએ માનવીય સંવેદનાઓને હચમચાવી નાખે છે. શું સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક શક્તિઓ માત્ર આ બધું જોતી રહેશે, તમાશો જોતી રહેશે? એ પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય હવે પોતાનું મૌન તોડવું જ પડશે. જો અત્યારે આ બંને મોરચે કડક હસ્તક્ષેપ કરીને શાંતિ સ્થાપવામાં નહીં આવે તો માનવતા માટે આગામી દિવસો વધુ કાળા સાબિત થશે. નિર્દોષોના લોહીથી લખાતી આ યુદ્ધની વાર્તામાં જીત ગમે તેની થાય, પણ હાર હંમેશા સામાન્ય જનતાની જ થતી હોય છે. વૈશ્વિક સ્તરે જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હાલ આ અહેવાલમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.